આ જગ્યા પર પહોંચ્યા પછી સમજાયું કે લોકો વારંવાર અહીં કેમ આવે છે. વહેલી સવારે અમે અમારા ફ્રેન્ડ્સને કિડ્સ સાથે ઉદયપુર જવા નીકળી પડ્યા. આખા રસ્તામાં વાતો મસ્તીને ઉદયપુર પહોંચવાની એક અલગ ઉત્સુકતા હતી. લગભગ બપોરે અમે ઉદયપુર પહોંચ્યા, હોટલમાં ચેક ઇન કરી થોડો આરામ કર્યો અને પછી નીકળી પડ્યા સુંદર શહેરને નજીકથી જોવા. ઉદયપુરની દરેક ગલી, દરેક નજારો અને અહીંનું વાતાવરણ ખરેખર મનને શાંતિ આપે એવું લાગ્યું. રસ્તામાં ટેસ્ટી ફૂડની મજા લીધી, ઘણી સુંદર ફોટોગ્રાફી કરી અને સાંજ પડતાં અમે ફતેહસાગર લેક પહોંચ્યા. ત્યાંની ઠંડી હવા, સુંદર લેક વ્યૂ અને લાઇટ સાથેનું વાતાવરણ એકદમ જાદુઈ લાગતું હતું. સૌથી વધારે ખુશી તો અમારા નાના બાળકોને હતી. તેઓ દિલ ખોલીને રમ્યા, હસ્યા અને દરેક ક્ષણને ભરપૂર માણી. તેમના ચહેરા પરની ખુશી જોઈને અમારી ટ્રીપ વધુ ખાસ બની ગઈ. ઉદયપુરે અમને સુંદર યાદો, શાંતિ અને પરિવાર સાથે વિતાવેલી અમૂલ્ય પળો આપી. જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે એક યાદગાર ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો ઉદયપુરને તમારી ટ્રાવેલ લિસ્ટમાં જરૂર રાખજો. વિશ્વાસ રાખજો, આ શહેર તમને પણ દિલથી ગમી જશે.